टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીજીના સંચાલકો પર તવાઈ કરવામાં આવી છે અને પ્રેમચંદ નગર ખાતે આવેલા મોટાભાગના જે પીજી છે એ સીલ કરવામાં આવ્યા છે. અંદાજિત 25થી પણ વધારે પીજી જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે અને પીજીના સંચાલકો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ પહોંચ્યા છે પોતાની રજૂઆતને લઈને. સોમભાઈ, શું કહેશો, શું રજૂઆત છે, કેમ કોર્પોરેશનમાં આવવું પડ્યું આજે? હાલમાં અમે છેલ્લા ઘણા સમયથી પીજીને લઈને મુદ્દો ચાલી રહ્યો છે અને એઝ એન એસોસિએશન વતી અમે એએમસીને, રાજ્ય સરકારને ઘણી બધી રજૂઆતો કરેલો છે. છતાં પણ આજે કોઈ પણ વસ્તુઓનો પીજી અંગેના કોઈ નિયમો ન હોવા છતાં પણ આજે 20થી 25 પીજી સીલ કરેલા છે અને હજી આવતીકાલે બીજા 25 પીજી સીલ કરેલા છે, કરવામાં આવશે એવું કહીને ગયા છે. તો આજે જે જગ્યાએ તમે સીલ કરો છો તો આજે ત્યાં રહેતા છોકરા છોકરીઓના ભવિષ્યનું શું અને એ લોકો ક્યાં રહેશે? આજે અમદાવાદની ઇકોનોમી નાના નાના લોકોથી ચાલે કે જે લોકો આજે અમદાવાદમાં આવીને ભણે છે અથવા તો નોકરી કરે છે. તો આજે એ 15-20 હજાર કમાતો વ્યક્તિ આજે 7-8 હજારના પીજીમાં રહી રહ્યો છે. તો આજે એની જે ઇકોનોમી છે આખા અમદાવાદની એ એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો આજે એમને શા માટે સીલ કરવામાં આવે છે? આજે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મેયરશ્રીને મળવા માટે આવ્યા છીએ. લેખિતમાં પણ આની પહેલાં રજૂઆત ઘણી બધી કરેલી છે પણ કોઈ પણ રજૂઆત ઉપર ધ્યાને લેવામાં નથી આવતી. પણ આજે આટલા બધા પીજી સીલ કરવા એટલા માટે અમારે અહીં આવવું પડ્યું, ફરજિયાતપણે આવવું પડ્યું. પણ હાલમાં અમને એવું કહેવામાં આવ્યું કે બોર્ડ ચાલુ હોવાથી મેયર સાહેબ કે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે હાલમાં મળી શકે એમ નથી. શું કહીને આજે સીલ કર્યું છે? આજે એવું કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જે નિયમોનું પાલન કરવું જોઈએ તમે નિયમોનું પાલન નથી કરતા, એટલા માટે અમે સીલ કરવામાં આવ્યું છે. હવે નિયમોના પાલનની જો વાત કરવામાં આવે તો એક બીયુ પરમિશન માગવામાં આવે છે. હાલમાં બીયુ પરમિશન જે સોસાયટીની અંદર સીલ કરવામાં આવ્યું છે એ સોસાયટી પાસે જ બીયુ નથી. તો તમે આજે પીજીને સીલ કરો છો તો જે લોકો રેસિડેન્શિયલ રહે છે એમને ચાલશે, એ બીયુ વગર રહી શકે પણ પીજી ના રહી શકે. આવો કેવો ન્યાય? આ કયો નિયમ? કમર્શિયલ પીજીની વાત છે કે કોઈ પણ પીજી નથી ખબર? સોરી, એપ્લાય કરેલું છે કમર્શિયલ પીજી માટે અથવા તો કંઈ પણ રીતે? જ્યારે પણ અમે બીયુ માટે એપ્લાય કરીએ છીએ ત્યારે એ લોકોનો જે સમયગાળો છે એ મિનિમમ 1 થી 1.5 વર્ષનો સમયગાળો છે. તો સાહેબ એટલો તો ટાઈમ આપો કે જ્યાં સુધી અમે તમારા નિયમોનું પાલન કરી શકીએ. બીજી વસ્તુ, જે સોસાયટીની અંદર બીયુ છે જ નહીં તો ત્યાં તમે જે લોકો રહેતા લોકો છે એને શા માટે સીલ નથી કરતા? એ જ સોસાયટીની અંદર બીજા ઘણા બધા કોમર્શિયલ યુનિટો ચાલી રહ્યા છે, જેમ કે સ્પા ચાલી રહ્યું છે, રેસ્ટોરન્ટ ચાલી રહ્યું છે, કાફે ચાલી રહ્યું છે. તો ત્યાં કેમ સીલ કરવામાં નથી આવતું? ફક્ત પીજીને જ ટાર્ગેટ કરવામાં આવે છે. શું તકલીફ પડે? શું કયા નામથી પીજી ચલાવો છો અને તમારે ત્યાં કેટલા લોકો રહે છે હાલમાં? હું ક્રિશાની નામથી પીજી ચલાવું છું અને મને કારણ એ છે, મારો એક જ ક્વેશ્ચન છે કે આજે તમે એઝ અ પેરેન્ટ્સ હોવ અને તમારા ડોટર કે સન જો એજ્યુકેશન માટે આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ ઓફ સ્ટેટ જાય તો શું તમે પૂરું ઘર રેન્ટ ઉપર લેશો? શું તમે એટલું પ્રોફિટ કરી શકશો? અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે તમે છોકરાઓનું તો વિચારતા જ નથી. તમારે બસ નિયમ લાવી દેવો છે કે આ બંધ કરો, પણ કેવી રીતે બંધ કરીએ એની પાછળનું તો વિચારો કે જે છોકરાઓ બહારથી ભણવા આવ્યા છે એમનું શું, એમના પેરેન્ટ્સનો શું વાંક છે? તમે એટલું બધું પ્રોવાઈડ કરશો એ લોકોને? તમે એવી જગ્યા એમને આપશો કે એ લોકો રહી શકે, ત્યાં એજ્યુકેશન લઈ શકે? એ બધું તો કોઈ વિચારતું જ નથી. બસ તમે નિયમ પાલન કરો, નિયમ પાલન કરો, પણ જો સોસાયટી પાસે જ નથી તો કઈ રીતે પીજીવાળા પાલન કરે? સોસાયટીવાળા તો બસ એમ જ કહે છે કે અમે બીયુ પરમિશન માટે કશું કરી નહીં શકીએ. તો અમે શું કરીએ? અમે તો રેડી જ છીએ બીયુ પરમિશન માટે, પણ એ લોકો ના જ પાડે છે. તો હવે અમે શું કરીએ? એ લોકોને તો બસ ટાર્ગેટ પીજી જ છે. બીજા બધા ઘણા બધા ચાલે છે અમારી સોસાયટીમાં. તમે આવીને જોઈ શકો છો કે વેદાંત છે, આગળ બીજું કેફે છે, ઘણા બધી ઓફિસો છે. એમનું શું? એ લોકો બંધ નહીં કરવા, એ લોકોનું ચાલશે. ખાલી પીજી જ કેમ? અને બીજા ઘણા બધા ઘરમાં પણ કરી રહ્યા છે. ઇવન ઘરમાં પણ ઘણું બધું બિઝનેસ ચાલુ કરેલું છે. તો એ લોકોનું કશું જ નહીં, ખાલી પીજીવાળા. તો એ કેવો ન્યાય? મારે બસ એ જ જાણવું છે કે એઝ અ પેરેન્ટ્સ કે એઝ અ તમે કોઈ ડોટર કે સન માટે તમારા વિચારો તો તમે શું આ વિચારી શકો? મારું આ જ ક્વેશ્ચન છે, બસ બીજું કોઈ ક્વેશ્ચન નથી. તમારે ત્યાં કેટલા લોકો રહે છે અને શું તકલીફ પડી? અડધા તો ધંધા રોજગાર માટે પણ ગયા છે, અથવા તો યુનિવર્સિટી કોલેજોમાં અભ્યાસ માટે ગયા હશે, સામાન પણ અંદર હશે, સીલ કરી દેવામાં આવ્યું છે. અમને કોઈ જાણ કરવામાં આવી નથી. આ લોકો આવીને સીધા સીલ કરવા લાગી ગયા. ઘણા સ્ટુડન્ટો છે, ઘણા જોબવાળા છે, બધા સવારે પોતપોતાના કામ ધંધા ઉપર ચાલ્યા ગયા. હવે સાંજે આવીને એ લોકો શું કરે? સીલ લાગી ગયા છે, બરાબર. હવે એ લોકોને સાંજે ક્યાં રહેવા જવાનું, સામાન શું છે એ બધી. અમે એએમસી હમણાં આગામી 2036માં ઓલિમ્પિક લાવવાની છે. એએમસી અમદાવાદ કોર્પોરેશન કે અમદાવાદ સિટી આખું આઈટી અને ફાર્મા કંપનીઓ પર ડિપેન્ડ છે. એ મોસ્ટલી એમ્પ્લોય બધા બહારથી ના આવે, સિંગલ હોય, બેચલર હોય બધા, બરાબર. તો એ લોકો અહીંથી ચાલ્યા જશે, બધા પીજી બંધ થશે. 8,000 ઉપર કોઈ લોકોને રેન્ટ દેવું પોસાશે નહીં. હોટલમાં રહેવા જાય
તો હોટલમાં 15,000 થી 20,000 રૂપિયા રેન્ટ છે. અત્યારે મિનિમમ 75 થી 80% એમ્પ્લોય એવા છે કે જે 25 થી 30,000ની વચ્ચે એમનો પગાર છે. હવે એને 8,000નું રેન્ટ મિનિમમ પોસાય. અત્યારે એના માટે પીજીઓ ચાલે છે, બરાબર. એમાં કોઈ મોટા લાખો રૂપિયાની નથી હેરફેર થતી. હવે આ લોકો બધા ખાલી થશે, આઈટી કંપની અહીંથી રોકાણ કરવી બંધ કરી દેશે, તો અમદાવાદનું થશે શું? સરકારે આ વિચાર કર્યો ક્યારે? અત્યારે મોસ્ટલી અમદાવાદ પાસે બીજો કોઈ બિઝનેસ નથી, આઈટી ઓનલી ઓન ફાર્મા બે, અને આના મોસ્ટલી એમ્પ્લોય બધા બહારથી આવે છે. તો બધા બહાર અહીંયા ઘર ખરીદીને અહીંયા રહેવા આવશે. આ ક્યારેય સરકારે વિચાર કર્યું છે? સરકારે વિચાર કરવાની જરૂર છે કે શું નિયમ પાડવાનો કયો હતો જે નથી પડાઈ રહ્યો અને ક્યાંક સીલ કરાઈ રહ્યું? નોર્મલી કોઈ કેસ એક રજીસ્ટર થયો હતો હાઈકોર્ટમાં, અને એના બેઝ ઉપર જે છે એ એએમસીએ ડાયરેક્ટ પ્રસ્તાવ જ જાહેર કરી દીધો કે તમારે સોસાયટીની એનઓસી લઈને આવવાની. તમે મને આજે કોઈ બી સોસાયટીમાં જઈને કહો કે પીજી તો સેકન્ડરી વસ્તુ છે, કે મારો છોકરો કે મારી છોકરી, તમારી છોકરીને તમે એઝ અ બેચલર્સ એક આખો ફ્લેટ લઈને આપો તો બી એ બેચલર્સને અલાઉડ નથી કરવા માંગતા સોસાયટીનું ચોખ્ખી દાદાગીરી છે કે ભાઈ કોઈ બેચલર એલાઉડ નહીં. એવી તમને હજારો સોસાયટી હું દેખાડું કે જ્યાં બોર્ડ મારેલા છે કે બેચલર એલાઉડ નહીં. તો બેચલર રહેવા ક્યાં જશે? અને બેચલર નહીં આવે અમદાવાદમાં તો અમદાવાદની ઇકોનોમી રન કઈ રીતે થશે? આજે અમદાવાદની 30 થી 40% ઇકોનોમી જે છે એ આઈટી ફાર્મા, જેમાં ભાઈએ કીધું કે એ રીતે એના ઉપર ચાલે છે. બધાનો કોઈ બી કંપનીમાં જઈને મને તમે ચાર્ટ દેખાડો કે જે ન્યૂ સ્ટ્રક્ચર, ન્યૂ જોઈનિંગ કમર હોય છે કે ભાઈ કોઈ બી બેચલર કરીને જોઈન કર્યું ફાર્મામાં કે આઈટીમાં, તો એની સેલરી શું હોય છે? 18,000, 20,000, 22,000, 25,000. શું આપણે બેંગ્લોર છીએ? આપણે 50,000 આપીએ છીએ લોકોને, તો એ લોકો અમને 15,000 આપશે રેન્ટ માટે? અમે આમાં મીડિયેટર છીએ, આનાથી ફોલ્ટ અમને વધારે નહીં થાય. વધારે જે બી છોકરાઓ બહારથી રહેવા આવે છે એમને પ્રોબ્લેમ થાય. અમને તો શું છે, કમર્શિયલાઇઝેશન કરવાનું કહે છે, અમે કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગ લઈશું અને જે વસ્તુ અમે 8-10,000માં આપીએ છીએ 15-20,000માં આપશું. અને 15-20,000 એ લોકો ક્યાંથી લાવશે? વસ્તુ સમજાય છે તમને? આખી એક સાયકલ છે. આ કોઈ એક વસ્તુ નથી. પીજી એક વસ્તુ નથી, પીજીની સાથે સંકળાયેલી આખી સાયકલ છે. બહારેથી આવતી પબ્લિકની સેલરી શું છે એ તમારે જોવું પડે, એનું એફોર્ડેશન શું છે. અમે કઈ રીતે, આજે તમે કોઈ બી લોકલ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ, લોકલ રેસ્ટોરન્ટ જે એકદમ રોડ પર બેસાડીને તમને જમાડે છે ટેબલ નાખીને, એ 100 રૂપિયા લે છે એક ટાઈમનું જમવાનું, બરાબર. 3 ટાઈમ જમવાનું તમે કોસ્ટિંગ કરો એટલે 300 રૂપિયા દિવસના થયા. મહિનાના 30 દિવસ હોય, 90 દિવસ, 9,000 રૂપિયા ખાલી જમણવાર થયું. અમે 9,000 રૂપિયામાં એમને રહેવા આપીએ છીએ, ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ, બધું જ આપીએ છીએ. ક્યારે આપી શકીએ છીએ? કેમ કે એ રેસિડેન્શિયલ એક્ટિવિટી છે. એને તમે ડાયરેક્ટ જ એક જ ઠરાવ સાથે સીધું એને કમર્શિયલાઇઝેશન કરી દો છો, અને કમર્શિયલાઇઝેશનના બેઝ ઉપર તમે ડાયરેક્ટલી કહી દો છો કે એનઓસી વગર તમે પીજી ના ચલાવી શકો. તો આવો તો કેવો એક તરફો ન્યાય? તમારે બંને તરફનો પક્ષનું વિચારવું જોઈએ. તમારે સ્ટ્રક્ચર બનાવવું હતું, રૂલ્સ બનાવવા જોઈએ. આપણે બધા સોસાયટીમાં રહીએ છીએ, સોસાયટી રૂલ્સથી બી ચાલે. એના સિવાય બાકી આપણા મન જાનવરમાં ફરક ના રહે. પણ ફરક પાડવા માટે બંને પાર્ટીને સાંભળવું પડે. ખાલી તમે સોસાયટીની કમ્પ્લેન્ટ સાંભળી અને સ્ટ્રક્ચર બનાવી દો કે સોસાયટી એનઓસી ના આપે તો તમે પીજી ના ચલાવી શકો. અને આ ભાઈએ કીધું એમ, એ સોસાયટીની પાસે તો કોઈ પરમિશન નથી. એ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન તમે ત્યાં જો, ત્યાંના જે બંગલોઝ બનેલા છે એનું કન્સ્ટ્રક્શન તમે જો, એ પ્રમાણે તો આખી સોસાયટી જ ઇનલીગલ છે. વસ્તુ સમજાય છે તમને? તેમ છતાં બધી વસ્તુ ચાલે છે. કેમ કે ઇન્ડિયામાં બધી વસ્તુ 100% લીગલ ના ચાલી શકે. કોઈ બી દેશ છે એ 100% લીગલાઇઝેશન ઉપર ના ચાલી શકે. બધાને ખ્યાલ છે આ વસ્તુ. તો તમારે હરેક વસ્તુ બંને પક્ષને સાંભળી અને પછી તમારે ડિસિઝન લેવાનો હોય. નાકી તમે ખાલી ડાયરેક્ટ તમને હાઈકોર્ટ ઓર્ડર આપે છે એટલે એએમસી ડાયરેક્ટ રૂલ્સ બનાવી દે કે હાલો ચલો, બીયુ પરમિટ નથી, એનઓસી નથી એટલે નહીં, પીજી બંધ, ફાયર સેફ્ટી નથી એટલે પીજી બંધ. 12 લોકો રહેતા હોય એમાં કયું ફાયર સેફ્ટી જોઈએ છે મને એ તમે જણાવો. આજે કોઈ બી ઘર લો તમે, ઘરમાં અત્યારે જોઈન્ટ ફેમિલી હોય એટલે 25-30 જણા રહેતો, તો ત્યાં તમે ફાયર સેફ્ટી લેવા જાઓ છો? નથી લેતા. ઓબ્વિયસલી વસ્તુ છે. તો પીજીમાં કોઈ એવા 500-1000 જણા એક સાથે નથી રહેતા. પીજી નાના બંગલા છે કે જેમાં 15-20 છોકરા રહેતા હોય છે. તો એમાં તમારે ફાયર સેફ્ટી જોઈએ છે, તમારે પોલીસ એનઓસી જોઈએ છે, તમારે સોસાયટીની એનઓસી. કઈ સોસાયટી આજે બેચલર્સને એલાઉડ કરશે? અને બધા જ બેચલર્સને કાઢી નાખશે તો ક્યાં જશે? ક્યાં બેચલર્સ? એની માટે કોઈ તમારી પાસે રહેવા માટે વ્યવસ્થા છે? આ સેમ વસ્તુ પાર્કિંગ બાબતે લાસ્ટ ટાઈમ કરેલું હતું. શું કર્યું? અત્યારે રિવર્સ ડિસિઝન લેવો પડ્યો ને અમને. હજી રોડ ઉપર પાર્કિંગ થાય જ છે, કેમ નથી થતા? અત્યારે હું પોતે એએમસીમાં આવ્યો છું, હું અડધી કલાક ફરીને પછી મને પાર્કિંગની વ્યવસ્થા મળી છે, અને એ બી જેમ તેમ મેં પાર્ક કરેલી છે મારી બાઇકને સ્ક્રેચ પડશે એ બધી વસ્તુ. આવા ઘણા બધા નિયમો છે કે જે વસ્તુ આપણે હજી એ લેવલ ઉપર નથી આવ્યા કે એ લેવલ ઉપર આપણે આખું સ્ટ્રક્ચર બનાવી શકીએ. તમે ડાયરેક્ટ ઉપર બેસીને ઓર્ડર પાસ કરી દો, એ રીતે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ ના થાય. તમારે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવવું પડે, વ્યક્તિને જોવું પડે, લોકોની વ્યથા જોવી પડે, બંને પક્ષને સાંભળવા પડે અને પછી તમારે નિર્ણય બનાવવો પડે. મહિલાઓને કેટલી તકલીફ પડે પીજી સીલ થઈ ગયું છે ત્યારે? આજે પીજી સીલ થયું છે એમાં આગળથી અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવે અને સીલ મરી ગયું. છોકરીઓ સવારે ઓફિસે ગયા છે, હવે સાંજે આવી પહેરે કપડે ગયા છે, એ બધું સીલ થઈ ગયું છે. તો એ રાતે આવીને જશે ક્યાં, સૂશે ક્યાં?
કેટલી તકલીફ પડશે. થોડોક તો વિચાર કરવો જોઈએ કે નહીં કે સીલ મારતા પહેલાં કે ચલો કોઈ વાંધો નહીં કે સીલ મારે, પણ 24 અવર્સનો બી કોઈ ટાઈમ જ નહીં કે કોઈ સામાન લઈ શકે કે એવું કંઈ. અને આ ગમે એવી રીતના નિયમો બનાવે છે તો એમ એવું કહે છે કે મહિલાઓ આગળ કંઈક બિઝનેસ કરો, તો આ મહિલા આવી રીતના બિઝનેસ કરે છે તો એને આડે આવી રીતના કરવાનું બધું. નોટિસ ઓગસ્ટમાં અપાઈ રહી એવું કહે છે, મળી હતી તમને કોઈ નોટિસો? હા, એ લોકોએ નોટિસ આપેલી છે પહેલાં, પણ એને 24 રિપ્લાય બી સોસાયટી થકી આપેલો છે. બધા પીજીવાળાએ બી રિપ્લાય આપેલો છે અને 3 દિવસનો ત્યારે ટાઈમ આપેલો એ લોકોએ, પણ એ ત્યારે એની કોઈ લીગલ એક્શન લીધા જ નથી. અને અચાનક આજે આવીને સીલ કરે છે તો છોકરા છોકરીઓ જશે ક્યાં રાતના આવીને? ચલો છોકરા તો ગમે તે કરી લે, છોકરીઓ ક્યાં જશે? રોડ ઉપર રહેશે. શું થવું જોઈએ ભાઈ, શું માનો છો? આજે તમે કોર્પોરેશનમાં આવ્યા છો, કોઈ વાત સાંભળના નથી તમારી આજે, તો શું થવું જોઈએ? કારણ કે આટલા લોકો રહેતા હશે. લીગલ અને અનલીગલનો કોઈ વાયદો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે કહી રહી છે અનલીગલ છે, તો મારું જ ટીઆરપી મોલમાં જે સીલ કર્યું હતું, જીડીસીઆરના તમામ નોર્મ્સનું મેં પાલન કરેલું છે. ફાયર સેફ્ટી લઈ લો, રોડ રસ્તા લઈ લો, બધી વસ્તુ, મિનિમમ હાઇટ લઈ લો. ગુજરાત હાઈકોર્ટ 97/21/2024નો હજુ બી પુરાવા માગે છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ સુધી પુરાવા રજૂ કરી શકી નથી. આ રહ્યા એના પુરાવા કે આની અંદર મેં કેટલા પીજી છે, શું પીજી છે, પીજીનો હોસ્ટેલ સેમ છે તેની પણ માહિતી રેકોર્ડમાં નથી તેવું લખી અને આરટીઆઈના પુરાવામાં પણ એ પૂરેપૂરું કરી શકતી નથી કશું. શું થવું જોઈએ, શું માનો છો આપ? હું જોબ કરતો વ્યક્તિ છું, બરાબર. 18,000 સેલરી છે મારી. જમવું ખાવું બધું મળે છે, બરાબર. હવે સીલ મારી દીધું છે તો હવે હું જઈશ ક્યાં? આ પહેલો પ્રશ્ન. હવે એ લોકો એનઓસીની વાત કરે છે ફાયર માટે, બરાબર. તો ફાયરમાં એ લોકોને સ્ટેપ લેવા જોઈએ કે ભાઈ કાઉન્ટ શું છે, કેટલા લોકો રેસિડેન્ટમાં રહે છે, બરાબર. તો ફાયરની જે એનઓસી તમે કહો છો ફાયર ડિપાર્ટમેન્ટથી ઇસ્યુ કરો, ઠીક છે, તો એનો સ્ટેપ લેવો જોઈએ, ના કે સીલ મારવા જોઈએ. અત્યારે ત્યાં મિનિમમ 150થી 200 લોકો રહે છે અને જોબ કરે છે, તો એ લોકો જશે ક્યાં, શું કરશે? બીજું, હવે આ રીતના તમે પીજી બંધ કરો છો, હવે મોંઘા ભાવે એક તો તમને પીજી મળશે આગળથી ભવિષ્યમાં, તો એમની સેલેરી તો છે નહીં, તો એમની પાસે ઓપ્શન શું રહેશે? બેક ટુ હોમ ટાઉન. તો તમારી ઇકોનોમી ગ્રો ક્યાંથી કરશે? તમે ભવિષ્યની વાત કરો છો, એઆઈની વાત કરો છો, બરાબર. તો અત્યારે તમે આ જે તમારો યુથ છે તમે એને હેરાન કરો છો, ગ્રાઉન્ડ લેવલે તમે કંઈ ડિસિઝન વિચાર્યા વગરના લ્યો છો, એ કઈ રીતનું વેલિડ છે? તમે ભણેલા છો, તમે ભણેલા થઈને તમે આ ડિસિઝન લ્યો છો. તો આ હતા પીજી સંચાલકો જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે પોતાની રજૂઆતને લઈને, પરંતુ બોર્ડ હોવાના કારણે તેમની રજૂઆત પણ જે છે તે સાંભળનાર કોઈ નથી અને હેરાન પરેશાન જે છે સંચાલકો થઈ ચૂક્યા છે. તેમનું કહેવું છે કે નિયમો જે છે તે એસી ચેમ્બરમાં બેસીને બનાવવામાં આવ્યા છે અને ગ્રાઉન્ડ પર જો ઉતરીને લેવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની હાલાકીઓનો સામનો જે છે તે આમ પ્રજાએ ના કરવો પડ્યો. કેમેરામેન નોમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.